હેલો નમસ્કાર દર્શક મિત્રો, હું છું સમીર રાઠિયા. બોલે તો આપનો સેમ સર સિંગ પ્લસ ક્લાસીસ વતી. તો ભાઈ ફાઇનલી મેગા લેક્ચર જે છે એ ધીરે ધીરે શરૂ થઈ ગયા છે. મેગા લેક્ચર 1 ઓબીસી નો હતો, મેગા લેક્ચર 2 જે છે પેડિયાટ્રિક નો હતો, અને આજે જે છે એ મેગા લેક્ચર 3 ગુજરાતી વ્યાકરણ આપણે શરૂ કરવાનું છે. મેગા લેક્ચર 1 અને મેગા લેક્ચર 2 માં આપણે ટોપિકના વ્યૂ પોઈન્ટ જણાવ્યા હતા, એક ટોપિક જણાવ્યા હતા કે ભાઈ આપણે ઓબીજી માં તો કે 6000 પ્લસ એમસીક્યુ એના મેં તમને ટોપિક જણાવ્યા હતા કે કેટલા કેટલા એની ઉપર ટોપિક છે. મેગા લેક્ચર 2 એટલે કે પીડિયાટ્રિકમાં આપણે જણાવ્યું હતું કે ભાઈ એમાં કેટલા ટોપિક છે એ વિશે મેં તમને માહિતી આપી હતી કે કેટલી એટલી વસ્તુ આપણે એમાં રિકવર કરવાના છીએ, કવર કરવાના છીએ. બરાબર, ફાસ્ટ રિવિઝન પણ અગાઉ કરાવી દીધું છે 8 લેક્ચરમાં. અને હવેથી જે છે એ તમને મેગા લેક્ચર 1 2 3 એટલે કે સોમ મંગળ બુધ ગુરુ શુક્ર શનિ આ ત્રણ ના જે છે એ ગેપ પાડવાનો છું. બરાબર, એટલે કે ભાઈ સોમવારે તો કે ભાઈ ઓબીજી, મંગળવારે તો કે પીડિયાટ્રિક, બુધવારે તો કે ભાઈ ગુજરાતી વ્યાકરણ સારામાં સારો વિષય છે. એક સાથે 3 સબ્જેક્ટ ઉપાડેલા છે. અને એની પછી જે છે એ ગુરુવારે ફરીવાર ઓબીજી, શુક્રવારે જે છે ફરીવાર પીડિયાટ્રિક, અને શનિવારે ફરી વખત પાછો આપણે આવશે ગુજરાતી વ્યાકરણ. એટલે તો બોસ હવે એટલી વસ્તુ મને ખ્યાલ આવે કે ભાઈ આ 3 વસ્તુ જ્યાં સુધી પતે નહીં ત્યાં સુધી આપણે આગળ જશું નહીં. હવે જે નેક્સ્ટ વીક જે આવશે, બરાબર છે, ત્યારે ગુજરાતી વ્યાકરણની જગ્યાએ આવી જશે કાં તો મેથ્સ, રીઝનિંગ અથવા તો જીકે. એટલે કે થર્ડ સબ્જેક્ટ જે છે, બરાબર છે, એ બદલાશે. પણ જે મુખ્ય જે બંને સબ્જેક્ટ છે, નર્સિંગના વિષયો જે છે એ બંને સેમ રહેશે. તો આઈ થિંક આ તમને શુદ્ધ ગુજરાતીમાં બોલ્યો છું, હિન્દીમાં પણ નથી બોલ્યો, રશિયનમાં પણ નથી બોલ્યો, એટલે આપણે સમજાઈ જવું જોઈએ. સો સ્ટાર્ટ કરીએ છીએ મેગા લેક્ચર. ચલ બેટા શરૂ હો જા. સૌથી પહેલા તો ભાઈ ગુજરાતી વ્યાકરણ મેગા લેક્ચર 1 બેચ સેકન્ડ, હું ખુદ પોતે 26/10/25, અને આપણા કોર્ડિનેટર મેડમ છે એનો ઘણો સાથ સહકાર સારો છે, મિસ તન્વી ફાતિમા મેડમનો. ઓકે, તો પછી આપણે આજે શરૂ કરીએ છીએ કે ભાઈ કહેવાય ને કે આની અંદર કેટલી વસ્તુ છે. 35-36 ચેપ્ટર છે, પણ એ હું તમને બહુ ઇઝી ફોર્મેટમાં સમજાવવાનો છું. તો વધારે વાર નથી કરવાની. આપણે આજે પહેલું ચેપ્ટર આમાંથી લેવાનું છે, વ્યાકરણના પાયાની મૂળભૂત સમજૂતી. બરાબર છે. તો બસ કોર્પોરેશનની એક્ઝામ આવે છે, પછી કમિશનર ઓફ હેલ્થ એક્ઝામ આવે, જીએમઈઆરએસ ની એક્ઝામ આવશે, પીએચસી ની એક્ઝામ આવશે. આ બધી વસ્તુ માટે પાયાની જરૂર શું પડે તો કે ભાઈ વ્યાકરણ આપણું પાયો મજબૂત હોય ને તો આ બધી વસ્તુ આવડે. વર્ણ વ્યવસ્થા, જોડાક્ષર, શબ્દ રચનાની ગોઠવણી, નામ સંજ્ઞા, લિંગ વ્યવસ્થા, સર્વનામ, ક્રિયાપદ, વિશેષણ, ક્રિયા વિશેષણ, પૂર્વ પ્રત્યય, પર પ્રત્યય, અનુપ્રાસ, નામયોગી, વિભક્તિ, કૃદન વગેરે 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 બધી વસ્તુ આપણે અહીંયા બહુ ડિટેલમાં સમજાવેલી છે. બરાબર છે. તો ભાઈ આજે આપણે જે છે એ આપણે ચેપ્ટર 1 ની વાત કરવાની છે. બરાબર, ટોટલ જો 36 ચેપ્ટર છે. કેટલા ચેપ્ટર છે? 36 ચેપ્ટર છે. હું બધું સમજાવીશ તમને. બરાબર છે. તો ભાઈ આજે જે છે એ હું તમને ફટાફટ કહેવાય ને આમ કે આમ પલક ઝબકારામાં તો નહીં, પણ બહુ શાંતિથી સમજાવીશ. કેમ કે ગુજરાતી વ્યાકરણ એ પાયો છે, અને આજે જે છે એ આપણે એની સમજૂતી લેવાની છે કે ભાઈ વોટ ઇઝ વ્યાકરણ. વ્યાકરણને સમજતા પહેલા કઈ ડેફિનેશન સમજવી પડે એ બધી વસ્તુ આજે શીખવાડવાનો છું. તો વધારે વાર નથી લગાડવી, શરૂ કરીએ ચેપ્ટર 1 વ્યાકરણના પાયાની મૂળભૂત સમજ. તારીખ 26 ઓક્ટોબર 2025. હારામારી આજે હારામ સારો દિવસ છે, લાભ પાંચમ છે. શુભ શરૂઆત કરી દઈએ. તો ભાઈ એનો પહેલો કઈક ટોપિક કઈક આવો છે. જો ભાઈ પહેલો ટોપિક કેવો છે તો કે ભાઈ ધ્વનિ, વર્ણ, અક્ષર, શબ્દ અને વાક્ય. કેટલા શું છે? ધ્વનિ, વર્ણ, અક્ષર, શબ્દ અને વાક્ય. હવે પહેલા આપણે સમજણ જોઈ લઈએ. બરાબર, કે ભાઈ વોટ ઇઝ ધ્વનિ. હું ધ્વનિ છોકરીની વાત નથી કરતો, ધ્વનિ એટલે એક અવાજની વાત કરું છું. બરાબર, તો કે ભાઈ ભાષાનો નાનામાં નાનો ઉચ્ચારિત અવાજ અથવા તો એકમ. બરાબર છે. ધ્વનિ એટલે ભાષાનો નાનામાં નાનો ઉચ્ચારિત, આપણે જે ઉચ્ચારીએ, આપણે જે બોલીએ એ એનો અવાજ છે. બરાબર, હવે આપણે જોવાનું છે વર્ણ. જે ધ્વનિ બોલી અને સાંભળી શકાય તેને વર્ણ કહેવાય છે. જેમ કે અ, આ, ક અને ખ વર્ણ. ફરીવાર, વર્ણ એટલે શું કે જે ધ્વનિ બોલી અને સાંભળી શકાય તેને વર્ણ કહેવાય છે. જેમ કે અ, આ, ક, ખ. આને આપણે બોલી પણ શકીએ છીએ અને આને આપણે સાંભળી પણ શકીએ છીએ. હવે આગળ વધીએ. અક્ષર. બે વ્યંજન અને સ્વર સાથે મળીને બનેલું એક એકમ, એક એવું એકમ કે જેને આપણે શું કહેશું? અક્ષર કહેશું. તો જો આપણે હવે ઉદાહરણ જોઈએ અક્ષરનું. આ ક જે છે ને, ક એ વ્યંજન છે. શું છે? સોરી, વ્યંજન છે. અને સ્વર જે છે એ સ્વર ઈ અ છે. અ ઇઝ ઇક્વલ ટુ સ્વર. અ, આ, ઈ, ઉ, એ, ઐ, ઔ, અમ, આહ. આ બધા સ્વર છે. બરાબર છે.
અને જ્યારે ક ખ ગ ઘ ચ છ ઝ ટ ઠ ડ ઢ ણ ત થ દ ધ ન પ ફ બ ભ મ ય ર લ વ શ સ હ ળ ક્ષ જ્ઞ. બરાબર છે. તો બસ ઈ વસ્તુ જે છે એ આખા વ્યંજન થયા, આલ્ફાબેટ. આગળ વધીએ. ક વત્તા અ બરાબર ક, બ વત્તા આ બરાબર બા. અગેન રિપીટ કે ભાઈ વ્યંજન અને સ્વર સાથે મળીને બનેલું એક એવું પદ કે જેને આપણે શું કહેશું? અક્ષર કહેશું. ઉદાહરણ ક વત્તા અ એટલે કે વ્યંજન ક સ્વર અ, વ્યંજન બ સ્વર આ એટલે બા. બરાબર. બહુ તમને ડિટેલમાં શાંતિથી સમજો એટલે આવડશે. હવે આ વાત કરીએ આપણે શબ્દની વાત કરીએ. વર્ણ ધ્વનિ પતી ગઈ, વર્ણ પતી ગયા, અક્ષર પતી ગયા, હવે આવી ગયા આપણે શબ્દની ઉપર. બહુ સિમ્પલ અને નાની ટીકમાં મેં તમને સમજાવેલું છે એટલે હા ઈઝી પડશે. હવે બે કે તેથી વધુ અક્ષરો, સાંભળજો, બે કે તેથી વધુ અક્ષરો મળીને એક અર્થ આપે, કઈક અર્થ નીકળતો હોય એને શું કહેવાય? એને શબ્દ કહેવાશે. શબ્દ કહેવાય. બરાબર. બે કે તેથી વધુ અક્ષર મળે. અહીંયા જો આ એક અક્ષર થયો ક, બીજો અક્ષર થયો બા, તો કે કબા. એક આવો કઈક વર્ણ એટલે સોરી આવો આપણે કઈક શબ્દ બનાવ્યો કહેવાય. હવે આપણે શબ્દ બનાવવાનો છે, જોવાનો છે. એટલે મોતી આ શબ્દ થયો, યુવા આ શબ્દ થયો. તો કે ભાઈ આમાં કેટલા કેટલા અક્ષરો મળ્યા? તો કે મ ત. બરાબર છે. પછી યુવામાં કેટલા કેટલા શબ્દો કેટલા કેટલા અક્ષરો મળ્યા? તો કે ય અને વ. બરાબર. ય અને વ આ જે છે એ અક્ષર છે. બરાબર છે. શું છે? આ બધા અક્ષરો છે. એ અક્ષર મળ્યા. બરાબર છે. એની સાથે એટલે શું થયું? આ મોતી એક આખો શબ્દ બન્યો, યુવા એક આખો શબ્દ બન્યો. બરાબર છે. હવે આપણે જોઈએ વાક્ય. અનેક શબ્દોને યોગ્ય ક્રમે ગોઠવીએ અને એક અર્થપૂર્ણ વાક્ય બને જે છે એને શું કહેવાય? એને વાક્ય કહેવાય. સિમ્પલ વસ્તુ છે. બરાબર. શિક્ષકે વિદ્યાર્થીઓને ગુજરાતી શીખવ્યું. શું? શિક્ષકે વિદ્યાર્થીઓને ગુજરાતી શીખવ્યું. આ એક આખું વાક્ય થયું. બરાબર છે. આશા રાખું છું કે ભાઈ આ તમને જે છે એ આપણે ધ્વનિ, વર્ણ, અક્ષર, શબ્દ, વાક્ય સમજાઈ ગયું હશે. તો બસ હવે આપણે જોવાના છે અમુક ઉદાહરણો. તો કે ભાઈ ધ્વનિ કોને કહેવાય? તો કે અ, આ, ઈ, ઉ, એ, ઐ એને ધ્વનિ કહેવાય. વર્ણ કોને કહેવાય? વર્ણ તો કે ક, ખ, ગ, ઘ, ચ. અક્ષર કોને કહેવાય? તો કે અક્ષર એટલે કે શું? અક્ષર જો આપણે અહીંયા ફરીવાર આપણે પાછું જોઈએ શાંતિથી કે ભાઈ વ્યંજન અને સ્વર ભેગા થાય એટલે શું બનાવે? વ્યંજન અને સ્વર ભેગા થાય એટલે અક્ષર બનાવે. આ જો મા અક્ષર છે તો એમાં કયો વ્યંજન આવ્યો? તો કે મ એ વ્યંજન થયો. અને આ જે છે બરાબર એ શું થયું? તો કે સ્વર થયો. એટલે મ વત્તા આ બરાબર મા એટલે આ થયો અક્ષર. આ સંધિ આપણે છૂટી પાડી. આ તમને બહુ બેઝિક નોલેજ આપું છું. બધું ડીપલી તો સમજાવવાનું છું. સંધિ છૂટી પાડો, સંધિ ભેગી કરો, વિગ્રહ કરો. બરાબર. એ બધું સમજાવીશ. બાળક જે છે એ શું છે? તો કે શબ્દ થયો કહેવાય. ઘણા બધા જે બે કે તેથી વધુ અક્ષર આમાં જોડાણા. બે કે તેથી વધુ અક્ષર બ, અળ અને ક આ અક્ષર છે. બરાબર છે. તો એ શબ્દ જોડાણા કહેવાય. હવે આગળ વધો. તો કે બાળક શાળાએ ગયો. ઘણા બધા શબ્દો જોડાઈને એટલે કે અનુક્રમ વાઇઝ જોડાઈને જે વાક્ય રચના બનાવે છે એને વાક્ય કહેવાય છે. શું કહેવાય છે? વાક્ય કહેવાય છે. તો આ મેં તમને એના ઉદાહરણ પણ આપી દીધા કે ભાઈ વર્ણ કોને કહેવાય, ધ્વનિ કોને કહેવાય, અક્ષર કોને કહેવાય, શબ્દ કોને કહેવાય, વાક્ય કોને કહેવાય. બરાબર છે. બહુ સ્લોલી સિમ્પલી સમજાવું છું. બસ હવે આપણે આવીએ પદની ઉપર. થોડુંક સમજવાનું રાખવાનું, મગજને ખુલ્લું રાખવાનું. મારી જેમ મારે તો જો કે હમણાં આજકાલ જ ખુલ્યું છે એટલે બરાબર. ઓકે. તો આગળ વધીએ. આપણે પદ હવે જોઈએ. હવે એમાં હું તમને સમજણ હવે સમજાવું છું ભાઈ કે ભાઈ કોને પદ કહેવાય એ તમે જોવો. હવે એટલે કે જ્યારે કોઈ શબ્દ વાક્યમાં વપરાય, કેમાં વપરાય? વાક્યમાં વપરાય અને તેના પર વિભક્તિ અથવા તો પ્રત્યય લાગે તેને પદ કહેવામાં આવે છે. અગેન રિપીટ. જ્યારે કોઈ શબ્દ વાક્યમાં વપરાય અને તેના પર વિભક્તિ અથવા તો પ્રત્યય લાગે તેને પદ કહેવામાં આવે છે. ભાષામાં પદના અલગ અલગ પ્રકાર હોય છે. ભાષામાં પદના અલગ અલગ પ્રકાર હોય છે અને અહીંથી આપણું વ્યાકરણ શરૂ થાય છે. તો કે ભાઈ નામ એટલે કે સંજ્ઞા, સર્વનામ, વિશેષણ, ક્રિયાપદ, ક્રિયા વિશેષણ, સંયોજક, નિપાત, ઇટીસી. આ બધી વસ્તુ જે છે એ આપણને વ્યાકરણમાં ડીપલી સમજવાની છે અને હું તમને સમજાવવાનો છું. હવે બસ આગળ જોઈએ, ઉદાહરણ જોઈએ. ચલો હવે એટલે કે તમને નામ, વિશેષણ ને બધી વસ્તુ સમજાઈ જશે. ઓકે. હવે આપણે એમાં પહેલું વાક્ય લીધું કે નર્મદા ગુજરાતની જીવાદોરી છે. નર્મદા ગુજરાતની જીવાદોરી છે. તો હવે આમાં નામ કયા કયા નામ છે? તો કે ભાઈ નર્મદા એ એક નામ થયું, ગુજરાત એ પણ એક નામ થયું. હવે જીવાદોરી જે છે એ કેવી એટલે કે જીવાદોરી એટલે કે વિશેષણ થયું. બરાબર. શું થયું? વિશેષણ થયું. નામને એક કઈક વિશેષતા દર્શાવી.
બરાબર. નર્મદા એ આપણા ગુજરાતની જીવાદોરી છે, બરાબર છે, કે એનાથી આપણી પાણી એટલે કે રોજી રોટી પાણી બધું વપરાય છે, આપણને ઈઝી પડે છે, એટલે કે એનું વિશેષણ થયું. એટલે કે જીવાદોરી ઇટ્સ અ વિશેષણ. એટલે વિશેષણ એ તમે સમજી ગયા. આ બધું ઇન ડિટેલ બ્રીફલી સમજાવવાનું છું. અહીંયા માત્ર ને માત્ર સમજૂતી સમજાવું છું કે વ્યાકરણ કોને કહેવાય. હવે છે કે રવિ સુંદર લખે છે. રવિ કેવું લખે છે? તો કે સુંદર લખે છે, તો એ વિશેષણ થયું કહેવાય. સુંદર એ વિશેષણ થયું કહેવાય. અહીંયા સુંદર શાળાની વાત નથી થઈ. તેણે પુસ્તક વાંચ્યું. કોણે પુસ્તક વાંચ્યું? તો કે તેણે, એ સર્વનામ થયું કહેવાય. તેણે એ અહીંયા સર્વનામ દર્શાવે છે. બાળકો રમે છે. જો હવે અહીંયા કઈ ક્રિયા દર્શાવે છે. શું કઈ ક્રિયા દર્શાવે છે? તો કે રમવાની ક્રિયા દર્શાવે છે. કઈ ક્રિયા દર્શાવે છે? રમવાની. એટલે કે ક્રિયા દર્શાવે ને જે વાક્ય એને ક્રિયાપદ કહેવાય. જે વાક્ય, જે શબ્દ જે છે એ ક્રિયા દર્શાવતું હોય એને ક્રિયાપદ કહેવાય છે. કે ભાઈ રમવાની કઈ ક્રિયા થઈ તો રમે છે, એ શું થયું? તો કે ક્રિયાપદ થયું. હવે હું પણ આવીશ. શું? હું પણ આવીશ. કોની પર ભાર આવ્યો? પણ. હું આવીશ, ઇટ્સ ઓકે, નોર્મલ વર્ડ. હું પણ આવીશ. તમે જાઓ તો હું પણ ટીંગાઈશ, હું પણ પૂછડું થઈશ. એટલે પણ એટલે ઈ નિપાત થયો. કયો નિપાત? તો કે ભારવાચક નિપાત. આ બધું તમને બ્રીફમાં સમજાવીશ, પણ અત્યારે આપણે વ્યાકરણ શું છે એ સમજવાનું છે. હવે આપણે ત્રીજું આવ્યા છીએ સંજ્ઞા, તો કે નામ, બરાબર છે. હવે એની આપણે સમજણ સમજવાની છે. હવે કે જે શબ્દ વ્યક્તિ, સ્થાન, વસ્તુ અથવા પ્રાણીની ઓળખ આપે તેને સંજ્ઞા કહેવાય છે. ફરીવાર, જે શબ્દ વ્યક્તિ, સ્થાન, વસ્તુ અથવા પ્રાણીની ઓળખ આપે તેને સંજ્ઞા કહેવાય છે. વ્યક્તિ, સ્થાન અને વસ્તુ અથવા પ્રાણીની ઓળખ આપે તેને આપણે સંજ્ઞા અથવા તો નામ કહેવાય છે. બરાબર. તેના મુખ્ય બે રૂપ છે, એકવચન, બહુવચન, અને હજી એક ત્રીજું રૂપ છે દ્વિવચન. બરાબર છે, કે જે પૂછાતું નથી, બહુ રેરમાં પૂછાય છે. આગળ વધીએ. તે ઉપરાંત હવે આમાં લિંગ પણ આવે. શું આવે? લિંગ. પુલ્લિંગ આવે, સ્ત્રીલિંગ આવે, નપુંસકલિંગ આવે. બરાબર છે. તો હવે આપણે જે ઉપર જોયું એના આપણે અહીંયા ઉદાહરણ સમજવાના છે. બરાબર છે. હાવ ઈઝી છે. રામ, તો કે ઈ એક વચન છે. થોડુંક વચ્ચે લીધું એટલે તમને દેખાય. રામ કે ઈ એક વચન છે, બરાબર છે, અને પુલ્લિંગ પણ છે. છોકરી એક વચન છે અને સ્ત્રીલિંગ છે. બરાબર છે. કૂતરું એક વચન છે, કૂતરા હો નથી, કૂતરું એ એક વચન છે ને નપુંસકલિંગ છે, કેમ કે પાછળ આવ્યો ઉ. બરાબર છે. જેમાં છેલ્લે ઈ લાગે એ સ્ત્રીલિંગ, અને એક વચન જે તો આપણને ખબર જ છે, એક વચન એટલે મીન્સ કે પુલ્લિંગમાં તો આપણે પુરુષો આવીએ. બરાબર. સ્ત્રીલિંગમાં જે છે એ લેડીઝ ડિપાર્ટમેન્ટ આવે, અને નપુંસકલિંગમાં જે છે જેમાં ઉ લાગે એને કૂતરું. બરાબર. નિર્જીવ વસ્તુ છે ને કહી શકાય આપણે. બરાબર છે. આ જો કે કૂતરું નિર્જીવ નથી. એક વચન નપુંસકલિંગ. બાળકો, તો કે બહુવચન થયા. બાળક એક વચન થયું. આ મારું બાળક છે, આ મારા બાળકો છે, એક વચન અને બહુવચન. આ મારો દીકરી ને આ મારો દીકરો છે, તો દ્વિવચન થયું કહેવાય. બરાબર છે. પાટલીઓ, પાટલી એક, પાટલીઓ એટલે ડબલ થઈ ગયું, બહુવચન. સ્ત્રીલિંગ છે. શું છે? સ્ત્રીલિંગ છે. સાહેબ દ્વિવચન એટલે શું ખબર છે? એમાં બે વસ્તુ છે ને કઈ જ દે. કઈ બે વસ્તુ? બે વસ્તુમાં ચોક્કસપણે કઈ જ દે. આ એકડો અને આ બગડો, એટલે કે એને કહેવાય દ્વિવચન. બરાબર. એમાં સંખ્યા નક્કી હોય દ્વિવચનમાં. બહુવચનમાં એક કે બે નહીં, બે કરતા વધારે આવે, એને બહુવચન કહેવાય. અને એક જ હોય, સફરજન હોય, બરાબર છે, તો એ એક જ કહેવાય. બરાબર. તો એ એક વચન છે. આશા રાખું છું કે આ વસ્તુ સમજાઈ ગઈ છે. દ્વિવચનના આપણે બહુ આવતા નથી, પૂછાતા નથી, એટલા માટે મેં લીધા નથી. બરાબર. આવશે તો હું તમને એટ ધેટ મોમેન્ટ સમજાવી દઈશ. સર્વનામ એટલે પરીક્ષામાં નહીં, આપણે ભણવામાં જ આવશે. સમજણ જોઈ લઈએ. બધાની સમજણ તો ભાઈ બહુ મસ્ત રીતે મેં સમજાવેલી છે. બરાબર. જે શબ્દ નામના સ્થાને વપરાય છે, માર્ક માય વર્ડ, નામના સ્થાને વપરાય છે. સમીર જાય છે, સમીરની જગ્યાએ હું જાઉં છું. બરાબર છે. સમીર જાય છે, એની બદલે હવે હું મારા નામની જગ્યાએ હું વાપરું છું, તો હું જાઉં છું, તો એને કહેવાય સર્વનામ કહેવામાં આવે છે. જો હું, તું, તે, તેણે, તેમણે, અમે, તમે આવ્યું ને. હું, તું, તેણે, તેમણે, અમે, તમે વગેરે, etc. હવે આપણે એના ઉદાહરણો જોવાના છે. હવે જો અહીંયા બહુ ઈઝી તમને સમજાવું. હું શાળાએ જાઉં છું, તેણે પુસ્તક વાંચ્યું, તેઓ રમવા ગયા, તું મારી ગર્લફ્રેન્ડ મિત્ર છે, આપણે મેળામાં જઈએ. બરાબર છે.
એટલે આમાં આવ્યો હું, પછી તેણે, તેઓ, તું, આપણે, આ બધી વસ્તુ જે છે એ કઈ થઈ? સર્વનામ. એટલે કે નામની જગ્યાએ જે વર્ડ યુઝ થાય એને સર્વનામ કહેવાય. બરાબર છે. ચલો હવે આગળ આપણે વધીએ. હા, હવે છે નામપદ છે. શું છે? નામપદ. સમજણ. જ્યારે નામ વાક્યમાં વપરાય ત્યારે તેને નામપદ કહેવાય છે. અગેન રિપીટ મારું છું, જ્યારે નામ વાક્યમાં વપરાય તેને નામપદ કહેવાય છે. ઈ ક્યારે આ નામપદ આવે તો ઈ હું તમને સમજાવી દઉં કે ભાઈ વાક્યમાં સામાન્ય રીતે નામપદ ક્રિયાપદ પહેલા આવે છે. ક્રિયાપદની પહેલા શું આવે? તો કે નામપદ આવે છે. બરાબર છે. તો જોઈએ હવે આપણે આના ઉદાહરણો જોવાના છે. બરાબર છે. ચલો, આ અગેન રિપીટ ફરી વાર જો કહી દઉં છું કે ભાઈ છે ને નામપદ ક્યારે આવે તો કે ક્રિયાપદ, એટલે કોઈ ક્રિયા થતી હોય ને એની પહેલા નામપદ આવી જાય. દક્ષાએ ડાયરી ખોલી. હવે આમાં દક્ષા શું થઈ? ડાયરી શું થઈ? બરાબર. આ દક્ષા અને ડાયરી એ બંને નામપદ છે. તો ક્રિયા કઈ થઈ? ખોલવાની થઈ. ક્રિયા કઈ થઈ? ખોલવાની ક્રિયા થઈ. ક્રિયા કઈ થઈ? ખોલવાની. આ ખોલવાની ક્રિયા થઈ. શું ખોલવાની? તો કે ડાયરી ખોલવાની ક્રિયા થઈ. નામ આવ્યું. બરાબર. આ ખોલવાની ક્રિયા પહેલા અહીંયા જે આવે એને શું કહેવાય? એને નામપદ કહેવાય. હંમેશા એ ક્રિયાની પહેલા આવી જાય. બરાબર. રવિએ પત્ર લખ્યો. શું લખ્યું? તો કે પત્ર લખ્યો. કોણે લખ્યો? તો કે રવિએ. આવ્યું નામ. બરાબર છે. મોર ઝાડ પર બેઠો. કોણ ઝાડ ઉપર બેઠું? તો કે મોર. વિદ્યાર્થીઓએ ગીત ગાયું. કોણે ગીત ગાયું? તો કે વિદ્યાર્થીઓએ ગીત ગાયું. બરાબર છે. તો કે આ નામપદ થયું. શું ગવાય છે? બરાબર. ક્રિયા કઈ થઈ છે? તો કે ગીત ગાવાની ક્રિયા થઈ છે. એટલે ક્રિયાપદ પછી આવે અને ક્રિયાપદની પહેલા શું આવ્યું? તો કે નામપદ આવ્યું. જો વિદ્યાર્થીઓ છે, બરાબર છે, પછી મોર છે, પછી રવિ છે, એ બધા નામપદ થયા કહેવાય. એ હંમેશા ક્રિયાપદની પહેલા જ આવે. સીતાએ ફૂલ તોડ્યા. બરાબર છે. તો કે ભાઈ ફૂલ તોડવાની ક્રિયા થઈ અને કોણે તોડ્યા? તો કે કોણે તોડ્યા? તો કે સીતાએ તોડ્યા છે. બરાબર. ક્રિયા થઈ તોડવાની, નામપદ આવ્યું પહેલા. તો કે સીતાએ. હવે આગળ વધીએ. ક્રિયાપદ વિશે વાત કરીએ. શેના વિશે? ક્રિયાપદ. ક્રિયાપદમાં ઘણા બધા લોકો જે છે એ કહેવાય ને કે ઠેકડા મારતા હોય કે ક્રિયાપદ આવ્યા ને યાર એટલે યાર બીપી વધી જાય, હાઇપરટેન્શન થઈ જાય. એવું કાંઈ છે નહીં. હા ઈઝી તમને કહી દઉં છું, જો સમજણ આપું છું. હા ઈઝી સમજાવું છું. જે શબ્દ માર્કમાં વર્ડ, જે શબ્દ વાક્યની વાત નથી થઈ, શબ્દની વાત થઈ છે. શબ્દને પકડવો અમારા. જે શબ્દ ક્રિયા, કામ કે સ્થિતિ દર્શાવે તેને ક્રિયાપદ કહેવામાં આવે છે. કઈ હતું કઈ નવીન કઈ છે નહીં. ક્રિયા, કામ કે સ્થિતિ દર્શાવે એને શું કહેવાય? તો કે ક્રિયાપદ કહેવાય. તે સમય મુજબ 3 પ્રકારના હોય. તે સમય મુજબ કેટલા પ્રકારના હોય? તો કે 3 પ્રકારના હોય. વર્તમાન કાળ, ભૂતકાળ, ભવિષ્યકાળ. 3 પ્રકારના હોય. હવે તો ભાઈ આને આપણે હવે ઉદાહરણમાં જોવાના છે. હું લખું છું, હું સમજાવું છું. એ વર્તમાનમાંથી માતાએ ભોજન બનાવ્યું. માતાએ ભોજન બનાવ્યું. અત્યારે કરંટમાં બનાવ્યું કે પહેલા બનાવ્યું? તો કે ભાઈ એનો ટી થયો, ભૂતકાળ થયો. તે આવતો હશે. ભવિષ્યકાળ. તે આવતો હશે પણ હજી આવ્યો નથી. હજી આવતો હશે એટલે એ ભવિષ્યકાળ થયો. બાળકો રમે છે. બાળકો રમે છે. વર્તમાન કાળ. મારી સામે રમે છે. પક્ષી ઉડે છે. વર્તમાન કાળ છે. બરાબર છે. હવે આપણે 7મું જોવાનું છે બોસ. વિશેષણ જોવાનું છે. હવે એની સમજણ જોઈ લઈએ. તો કે ભાઈ જે શબ્દને પકડવાનો છે. શબ્દ નામની ગુણ, રંગ, આકાર, કદ, સંખ્યા વગેરેની વિશેષતા બતાવે. શું બતાવે? વિશેષતા બતાવે. તેને શું કહેવાય? તો કે તેને વિશેષણ કહેવાય. જે વિશેષતા બતાવાય તેને વિશેષ્ય કહે છે. બરાબર. આઈ અગેન રિપીટ. જે શબ્દ નામની ગુણ, રંગ, આકાર, કદ, સંખ્યા વગેરેની વિશેષતા બતાવે તેને વિશેષણ કહેવાય. અને જેની વિશેષતા બતાડે છે, આ વસ્તુની વિશેષતા બતાડે તો તેને શું કહેવાય? વિશેષ્ય કહેવાય. શું કહેવાય? વિશેષ્ય કહેવાય છે. ચલો હવે એમાં આપણે ઉદાહરણ જોઈ લઈએ. સુંદર ફૂલ ખીલી ગયું છે. બરાબર. તો કે ફૂલ છે ને, ફૂલ બસ એ વિશેષ્ય થયું કહેવાય. શું થયું કહેવાય? વિશેષ્ય થયું કહેવાય. બરાબર. તો વિશેષણ થયું શું કહેવાય? તો કે સુંદર. કેવું ફૂલ ખીલ્યું? તો કે સુંદર ફૂલ ખીલ્યું. બીજું, મોટો હાથી જંગલમાં છે. વિશેષણ થયું શું થયું? મોટો. લાલ સફરજન ખાધું. વિશેષણ શું થયું? લાલ. કેમ કે લીલું આવે છે.
5 બાળકો રમે છે. આવી સંખ્યા આવી, 5 બાળકો રમે છે. થયું વિશેષણ. સારો વિદ્યાર્થી અભ્યાસ કરે છે. તો કેવો વિદ્યાર્થી? તો કે સારો. આનું વિશેષણ થયું કહેવાય. સારો એ વિશેષણ ને વિદ્યાર્થી, બરાબર. વિશેષ્ય કોણ થયું? તો કે વિશેષ્ય વસ્તુ આમાં શું થઈ? તો કે એ વસ્તુ આમાં જે છે એ વિદ્યાર્થી વિશેષ્ય કહેવાય. બરાબર છે. આશા રાખું છું કે આ પણ સમજાઈ ગયું છે. ચલો આગળ बढ़ते हैं समीर रेटिया. ક્રિયા વિશેષણ અને આખ્યાત. સાહેબ આખ્યાત એટલે શું? એમાં નથી પડવું, આપણે આટલામાં સમજો. કેમાં સમજવાનું છે? ક્રિયા વિશેષણ. અહીંયા મેં તમને હાવ નાની મસ્ત મજાની 2x2 ની આપેલી છે. શું? તો કે ડેફિનેશન. ક્રિયા વિશેષણ ક્રિયાની રીત દર્શાવે, ક્રિયાનો સમય દર્શાવે અને ક્રિયાની સ્થાન બતાવે. એને ક્રિયા વિશેષણ કહેવાય. આખ્યાત એટલે ક્રિયા બતાવતો મુખ્ય શબ્દ. ક્રિયા બતાવતો મુખ્ય શબ્દ એટલે આખ્યાત કહેવાય. અને ક્રિયા વિશેષણ એટલે કે રીત, સમય અને સ્થાન દર્શાવે. ઉદાહરણ. હવે તે ઝડપથી દોડ્યો. કેવી રીતે દોડ્યો? એક આખી ક્રિયા બતાવી દીધી એક વિશેષણ સાથે. બરાબર છે. ક્રિયાને હવે ક્રિયામાં વિશેષણ કરવાનું છે. બરાબર છે. ક્રિયામાં વિશેષણ તો કે તે ઝડપથી દોડ્યો. કોણ દોડ્યું ઝડપથી? તો કે તે. કેવી રીતે દોડ્યો? તો કે ઝડપથી. બરાબર. શું કર્યું? તો કે દોડ્યો. ઝડપથી એનું ક્રિયા વિશેષણ થયું કહેવાય. બાળકો હસે છે. આ હસે છે એ શું કહેવાય? તો કે આખ્યાત થયું કહેવાય. જો આખ્યાત એટલે શું? ક્રિયા બતાવતો મુખ્ય શબ્દ. બરાબર. કઈ ક્રિયા છે? તો કે હસવાની ક્રિયા થાય છે. જે વાક્યમાં હસવાની ક્રિયા થઈ. કઈ ક્રિયા થઈ? તો કે હસવાની ક્રિયા થઈ. તો એને શું કહેવાય? આખ્યાત કહેવાય. તે ઝડપથી દોડ્યો. બરાબર. તો કે ઝડપથી જે છે એ ક્રિયા વિશેષણ થયું કહેવાય. હવે રવિ ધીમે બોલે છે. પંખી ઊંચે ઉડે છે. તે આનંદથી ગાય છે. બરાબર. તો હવે આમાં ક્રિયા વિશેષણ કયું થયું? જો આમાં ઝડપથી ક્રિયા વિશેષણ થયું. બરાબર છે. બાળક હસે છે તો એ આખ્યાત થઈ ગયું. રવિ ધીમે બોલે છે. રવિ કઈ રીતે બોલે છે? તો કે ધીમે બોલે છે. તો કે ક્રિયાનું વિશેષણ થયું. ક્રિયામાં વિશેષતા કંઈક દર્શાવે છે. પંખી ઊંચે ઉડે છે. તો કે ઊંચે ઉડે છે. બરાબર. એની ક્રિયાની વિશેષતા થઈ. બરાબર. તે આનંદથી ગાય છે. શું ગાય છે? તો કે ગીત ગાય છે. કેવી રીતે ગાય છે? તો કે આનંદથી ગાય છે, મોજથી ગાય છે. એ ક્રિયામાં કાંઈક વિશેષતા દર્શાવી કહેવાય. એને ક્રિયા વિશેષણ કહેવાય. બરાબર. બધું મિક્સ ન કરતા બહુ શાંતિથી સમજજો. હવે છે સંયોજક. કંઈક જોડવું. હવે જો આવ્યું ને કંઈક જોડવાનું, મને જોડવાની જ મજા આવે, તોડવાની મજા નથી આવતી. જે શબ્દો એટલે કે જે શબ્દ, બે શબ્દો, પદ, વાક્યોને જોડે તેને શું કહેવાય? તેને સંયોજક કહેવાય છે. શું કહેવાય? સંયોજક કહેવાય. જેમ કે અને, પણ, કે, એટલે, પરંતુ, અથવા. અને, પણ, કે, પરંતુ, અથવા. હવે ઉદાહરણ જોઈએ. કંઈક એને સંયોજવાનું છે. રામ અને શ્યામ મિત્ર છે. રામ શ્યામ મિત્ર છે. રામ અને શ્યામ મિત્ર છે. કયું વાક્ય સારું લાગ્યું? તો કે ભાઈ આ વાક્ય મને બહુ વધારે બંધ બેસતું લાગ્યું કે રામ અને શ્યામ મિત્ર છે. વરસાદ પડ્યો એટલે હું ગયો નહીં. વરસાદ પડ્યો ગયો નહીં એ સારું લાગે? ન સારું લાગે. પણ એમાં કંઈક સંયોજક ઉમેરો ને તો એ વાક્ય બંધ બેસતું લાગે. બરાબર છે. વરસાદ પડ્યો એટલે હું ગયો નહીં. એટલે તું પણ આવજે. તું પણ આવજે. તું આવજે. તું આવજે ને. તું પણ આવજે. આ માન મર્યાદા કેમાં લાગી? માન મર્યાદા મોભો. બરાબર. તો કે ભાઈ તું પણ આવજે. બરાબર. તો આ વસ્તુ એક સંયોજક થઈ. બરાબર. હું કે તું જવું છે. હું જાઉં કે તું જાવ એટલે કે. બરાબર. આ જે છે એ સંયોજક થયું. મને દૂધ અથવા ચા ગમે છે. મને કા દૂધ ગમે કા ચા ગમે. મને ચા દૂધ ગમે છે એ બંધ બેસતું નથી લાગતું. મને દૂધ ચા ગમે છે બંધ બેસતું ન લાગે. પણ મને દૂધ અથવા તો ચા ગમે છે અથવા. બરાબર. તો આ બધી વસ્તુ કઈથી કહેવાય? એટલે, પણ, કે, અથવા. એ શું થયું કહેવાય? તો કે ભાઈ એ વસ્તુ સંયોજક થઈ કહેવાય. આશા રાખું છું કે આ સંયોજક પણ તમને સમજાણા હોય. આગળ વધ્યા. હવે આવી વિભક્તિ. વિભક્તિ. બરાબર. કેટલી વિભક્તિ છે એ મને કોમેન્ટ કરજો. વિભક્તિ તમને સમજાવવાનો જ છું, પણ આજે આપણે થોડી એની સમજણ સમજીએ. નામનો સંબંધ. કોનો સંબંધ? નામનો સંબંધ. બીજા નામ કે ક્રિયાપદ સાથે બતાવવા જે પ્રત્યય લાગે છે, જે પૂર્વ પ્રત્યય તો પર પ્રત્યય, આ બે વસ્તુ એમાં આવશે. પૂર્વ પ્રત્યય, પર પ્રત્યય એ લાગે છે તો તેને વિભક્તિ કહેવામાં આવે છે. બરાબર છે. તો જેમ કે એ, ને, થી, નો, ની, નું, ના, આ બધી એમાં વિભક્તિ આવશે.
અપાદાન વિભક્તિ, બરાબર છે. ઘણી બધી એક વિભક્તિનો એક કોષ્ટક છે કે જે હું તમને ઇઝીલી સમજાવીશ, બરાબર છે. આગળ વધીએ. વડીલોને આદર આપો. વડીલો આદર આપો, વડીલોને આદર આપો ને સંબંધ કંઈક દર્શાવે છે, બંધ બેસતો લાગે. રામ પત્ર આવ્યો એમ તે ના, રામથી પત્ર આવ્યો થી, આમાંથી વિભક્તિ. રાધાનો ચોપડો છે, નો નો. ગાયની બચ્ચી છે એટલે કે ની. ઘરના દરવાજા ના, એ વિભક્તિ છે કે ને, થી, નો, ની, નું, ના, એ બધી આખી વિભક્તિ થઈ. વિભક્તિ તમને ઇન ડિટેલ સમજાવીશ. હવે આવ્યું કૃદંત. બોસ, કૃદંતમાં અમુક વર્ડ નક્કી છે, બરાબર. યે, ઈ, વ, વુ, વે, બરાબર. નો, ની, નું, ના, અમુક એમાં નક્કી હોય. એ આવે એટલે ઈ કૃદંત. એ હું તમને એનું પણ કોષ્ટક સમજાવીશ. આજે આપણે પહેલા સમજણ જોઈએ. ક્રિયાના એવા રૂપો જે વાક્યમાં ક્રિયાની જેમ દેખાય પણ ક્રિયાપદ તરીકે કાર્ય કરતા નથી. આઈ અગેન રિપીટ માય વર્ડ, બરાબર. ક્રિયાના એવા રૂપો જે વાક્યમાં ક્રિયાની જેમ તો દેખાય પણ એ ક્રિયાપદ તરીકે કાર્ય કરતા નથી, એને શું કહેવાય? એને કૃદંત કહેવામાં આવે છે. તો અહીંયા જો ત, ય, ઈ, વ, તા વગેરે પ્રત્યય જ્યારે લાગે ને, તો, તું, તી, તા, ય, ઈ, યે, યો, યો, યુ, ઈ, વ, વુ, વા, તા, તો, તી, આ બધા જે છે ને કૃદંતમાં આવશે. કૃદંતમાં કઈ રીતે આવશે ને એના હું તમને ઉદાહરણ આપું. જો પેલા આપણે વાક્ય વાંચવાના છે. કાંઈ ગોતું નથી કે કયું કૃદંત છે, શું છે, શું નહીં, કઈ નહીં. પણ પેલા આપણે વાક્ય વાંચીએ. તે હસતો આવ્યો. રડતા બાળકને શાંત કર. ખાવાનું તૈયાર છે. જતા જ વરસાદ પડ્યો. બોલતા બોલતા હસી પડ્યો. હવે આપણે આમાં કૃદંત ગોતીએ. શું ગોતવાનું છે? કૃદંત. તે હસતો આવ્યો. તે હસતો, તો શું છે? તો. હસતો, હસતી, પણ એ ક્રિયાપદ નથી, બરાબર છે. પણ ક્રિયાપદ જેવો આભાસ કરાવે છે, બરાબર છે. એમ રડતા બાળકને શાંત કર. રડતા, તા આવ્યું, તા. ખાવાનું, વાનું આવ્યું, વાનું, વાનું, વાને, વાનો, વાની આવશે. ખાવાનું, વાનું આવ્યું. જતા જ વરસાદ પડ્યો. તા, તા, તા. તાતા થયા ઘણી વાર આવે. બોલતા બોલતા હસી પડ્યો. તા, તા, તા આવ્યું, બરાબર છે. એટલે આવા હું તમને એમાં હું જે છે આખે કૃદંત જે છે, બરાબર, હેતુઅર્થ કૃદંત, ભૂત કૃદંત, એ બધું તમને હું ડિટેલ સમજાવીશ. પણ આની પહેલા એ તમારે બેઝિક સમજવું જરૂરી છે, તો તમને આગળ સમજાશે. ચલો આગળ વધીએ. હવે છે બોસ નિપાત, બરાબર. ભારવાચક નિપાત. હા, ઈઝીમાં ઈઝી ટોપિક હોય ને તો આ નિપાત. ચલો આગળ વધીએ. જે શબ્દ વાક્યમાં ભાવ, ભાવ, વો વાલા ભાવ નહીં, એ ભાવ, ભાવ, જોર, મર્યાદા, વિનંતી વગેરે બતાવે તેને નિપાત કહેવાય. જેમ કે જો, તો, પણ, ફક્ત, માત્ર, ને, ય વગેરે, બરાબર. આ ગોખવાની જરૂર નથી. આ બધી વસ્તુ આપણે રૂટીનમાં બોલતા હોઈએ છીએ. તું આવીશ તો જ હું જઈશ. તો જ, જો, તો જ, તો, જો. તું જઈશ તો જ આવીશ. જો, તો જ. લાઈક તોતેર મળનો તો, એટલે કે જે વસ્તુમાં સાહેબ આપણને એવું લાગે કે ભાઈ આ આપણે વાક્ય બોલ્યા અને એમાં કંઈક આ ભાર દર્શાવે છે, તો એને નિપાત કહેવાય, બરાબર. તમે જ આવશો, જ ઈ ભાર દર્શાવે છે. તમે જ આવશો, તમે આવશો એમ નહીં, તમે જ આવશો. હું નહીં આવું, તમે જ આવશો. અમે કહેતા હોય ને, હા વાંધો નહીં, તું જ આવજે ભાઈ. હવે જો, બરાબર. તે પણ આવ્યો, તે પણ આવ્યો, પણ. ફક્ત હું જ જઈશ, દોઢો. ફક્ત હું જ જઈશ, જો. ફક્ત, ફક્ત હું જ જઈશ નહીં, ફક્ત હું જ જઈશ. બધાને છે ફક્ત હું જઈશ. ફક્ત કેમાં ભાર આવે છે? ફક્તમાં ભાર આવ્યો. તું તો સારું કામ કરે છે. તું તો સારું કામ કરે છે. તું તો સારું કામ કરે છે. મેં તો તારા વિશે ખોટી વાત સાંભળી હતી. તું તો સારું કામ કરે છે. લાઈક તો એ બધી વસ્તુમાં એક ભાર મૂકે છે. જે વસ્તુમાં, જે વાક્યમાં કઈક એવો શબ્દ આવી જાય, કે એવો વર્ણ આવી જાય કે ભાઈ ભાર મૂકે છે, એને નિપાત કહેવાય. હવે મને યાદ રહે છે, પેલા મને યાદ રહેતું નહોતું, આટલા બધા લેક્ચર લઈ શકતો નહોતો, કેમ કે હું નાનું બેબી હતો, બરાબર. હવે મને યાદ રહે છે, યો, બરાબર છે. તો આ થઈ ગઈ આપણી આજની ચેપ્ટર 1 વિશેની વાત, બરાબર છે, કે જેમાં બધી વસ્તુ મેં તમને સમજાવી છે, બહુ ઇઝીલી સમજાવ્યું છે, બરાબર છે. અને હાવ કહેવાય ને કે આમ નજીવી સમજણ શક્તિ સાથે મેં તમને સમજાવ્યું છે. તો બસ આ હતું આપણું ચેપ્ટર 1, વ્યાકરણના પાયાની મૂળભૂત સમજ. તો આશા રાખું છું કે ભાઈ ક્રિયાપદ, નામ, નામપદ, વિશેષણ
આખ્યાત, બરાબર છે, કૃદંત, ભૂતકૃદંત, એ બધી વસ્તુ તમને, લિંગ, એક વચન, બહુવચન, દ્વિવચન, આ બધી વસ્તુ જે છે એ વ્યાકરણનો પાયો છે. બરાબર, તો બસ આશા રાખું છું કે ભાઈ ચેપ્ટર 1 તમને બહુ વ્યવસ્થિત સમજાઈ ગયું છે. બરાબર છે, તો આ બધાની હવે આજથી રવિવારથી શરૂ થયું, બરાબર, આવતા રવિવારે તમને પીડીએફ મળશે. ત્યાં સુધી તમે લોકો શાંતિથી બધા વિડીયો જોજો, મોજ કરજો, જલસા કરો. બરાબર છે, જય હિન્દ, જય ભાવના નગરી. થેન્ક યુ વેરી મચ. બહુ શાંતિથી સમજાવું છું, બહુ ઇઝીમાં સમજાવું છું, મહેરબાની કરીને સમજવાનું રાખજો. થેન્ક યુ વેરી મચ.